ત્યાંથી ચાલ્યા પૂર્વ દિશામાં, જઈનાયા તે મોદી ગંગામાં. ત્યાંથી ઉતર્યા બેસી જોલામાં, પછી ચાલ્યા પૂર્વ દિશામાં. હોડીમાં બેસી પર્વતીય પ્રાંતની મોદી ગંગા નામની નદીને પાર કરીને ભગવાન પૂર્વ દિશામાં ચાલ્યા. કેટલાક દિવસ વાટે થયા, પુખરા શેરમાં ત્યારે ગયા. એ તો કહેવાય ઉત્તર કાશી, વસે જ્યાં બહુ વિદ્યા અભ્યાસી. નેપાળના પુખરા શહેરમાં નીલકંઠ પ્રભુ પધાર્યા. આ પોખરા શહેર એટલે વિદ્વાનોની નગરી કહેવાય, ઉત્તર કાશી કહેવાય. ઘણા વેદ પાઠી વિદ્યાર્થીઓ અહીં પાઠશાળાઓની અંદર અભ્યાસ કરે છે. જોઈ વિદ્યાની શાળાઓ ઘણી, રીત ભાત દીઠી તે હતાણી. વિદ્યાની શાળાઓ જોઈ મહારાજને વિદ્યાભ્યાસ બહુ ગમતો, શાસ્ત્રના તો વ્યસની હતા. એટલે મહારાજ એક એક પાઠશાળાઓની મુલાકાત લે છે અને ત્યાં જઈને તેવી રીતે રહે છે. ભગવાનને વિદ્વાનોની વચ્ચે ખૂબ આનંદ આવ્યો. વિદ્વાનોનું પણ એક વિશ્વ હોય છે. વ્યવહારશીલ વ્યક્તિ વ્યવહારથી આ જગતને જોતા હોય છે. સાધુની પણ એક જગતને જોવાની દ્રષ્ટિ હોય છે. એમ જે નિરંતર શાસ્ત્રનું અધ્યયન કરે છે, શાસ્ત્રનું પઠન કરે છે, શાસ્ત્ર અભ્યાસ કરે છે ને, તો એનું પણ એક વિશ્વ હોય છે. આ લોકની કે આ દુનિયાની કોઈ સંપત્તિ એટલી એની પાસે હોય નહીં, પણ સાર તત્વ બ્રહ્મ તત્વનો અભ્યાસ અને અનુભવ એને લઈને એને એટલી તૃપ્તિ વર્તતી હોય કે સંપત્તિ એની પાસે ઓછી હોય પણ એનો સંતોષ બહુ મોટો હોય. બાહ્ય રીતે એ ગરીબ લાગે પણ અંતરના એ સાચા અમીર અને વૈભવશાળી હોય. અને આ સ્થિતિને તો જે એવા હોય એ સમજી શકે, બીજાથી તો સમજાય પણ નહીં હો. વિદ્વાનની કદર સાચો વિદ્વાન હોય એ કરી શકે. એટલા માટે નીલકંઠ પ્રભુ એક એક પાઠશાળાની અંદર જાય અને વિદ્વાનોને મળવા લાગ્યા. હતા વેદ પાઠી સાક્ષાત, તેને વેદ તણી પૂછી વાત. કોઈ જ્યોતિષ પિંગળ જાણે, પ્રશ્ન પૂછ્યા તે પ્રમાણે. શબ્દ શાસ્ત્ર જાણે કોઈ ન્યાય, તેને તેવું કહે હરિરાય. જ્યોતિષ, પિંગળ, ન્યાય, વ્યાકરણ, મીમાંસા, વેદાંતના વિદ્વાનો બાલુડા જોગીને જોઈને જ્યોતિષના વિદ્વાનોને મનમાં એમ થાય કે ના, અમારું જ્યોતિષ શાસ્ત્ર પણ ખોટું છે. માર્ગ ચલહુ પયા દેહી પાયે, જ્યોતિષુ જૂઠ હમારે ભાઈ. સન્યસ્ત ચિહ્નામ અપિરાજ લક્ષ્મીમ. આ દુનિયાના કોઈ વૈભવ કે બાહ્ય શોભાઓ આ બાલુડા જોગીની પાસે નથી, પરંતુ એનું વિશાળ ઉપડતું ભાલ, એની ચાલવાની રીત, એની હાથની રેખાઓ જોતા એમ લાગે કે આ તો કોઈ મોટા ચક્રવર્તી સમ્રાટ છે. અને છતાં એ આવી રીતે જંગલમાં ઉઘાડા પગે ફરે છે. જ્યોતિષ શાસ્ત્ર ખોટું હોય, ભલે જ્યોતિષમાં વાત ન આવે,
પણ આ બાલુડા જોગી તો કોઈ ગજબના છે. મધુરો વાર્તાલાપ થાય, વિદ્વાનોને પણ આનંદ થાય ને પ્રભુને અનેક પ્રકારના પ્રશ્નો કરે અને ભગવાન પણ જેવા જેવા પ્રશ્ન પૂછે ને એવા જવાબ આપે. સભામાં વાદ પ્રતિવાદે બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે. ત્યારે પંડિતના તર્ક સર્વ એનું સમાધાન થઈ જાય. આવી ભગવાનની જ્ઞાનીપણાની પ્રતિભા હતી. અલગ અલગ પ્રશ્નો પૂછતા હશે પોતપોતાના શાસ્ત્ર પ્રમાણે. ન્યાય શાસ્ત્ર છે ને એ અણુ વિજ્ઞાન છે. આજના વિજ્ઞાનને મૂળથી દર્શાવનારું શાસ્ત્ર એટલે ન્યાય શાસ્ત્ર કણાદ મુનિ પ્રવર્તિત. નૈયાયિકો પાષાણ કલ્પવત મુક્તિ માને છે. કોઈએ પ્રશ્ન કર્યો કે હે બાલુડા જોગી, પદાર્થ જ્ઞાનસ્ય પરમ પ્રયોજન મોક્ષમ અસ્તિ. અસ્માકં મતે દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સંવાય ભાવઃ સપ્ત પદાર્થાઃ વર્તન્તે. તર્હિ ભવાન વદંતુ કે ગુણાઃ સંતિ. ન્યાય શાસ્ત્રના મતે ગુણો ક્યાં? જોજો બાલુડા જોગી 24 ગુણ થવા જોઈએ. નીલકંઠ પ્રભુ કહે ગણી લ્યો વિદ્વાનો. દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાય ભાવી આ 7 પદાર્થો છે અને 24 ગુણ છે. રૂપ રસ ગંધ સ્પર્શ સંખ્યા પરિમાણ પૃથક્ત્વ સંયોગ વિભાગ પરત્વ અપરત્વ ગુરુત્વ દ્રવત્વ સ્નેહ શબ્દ બુદ્ધિ સુખ દુઃખ ઈચ્છા દ્વેષ પ્રયત્ન ધર્મ અને અધર્મ 24 ગુણો છે. નૈયાયિકોને એમ થાય અરે આ જોગી તો ગજબના છે. મીમાંસકો પ્રશ્ન કરે કે જ્યોતિષોમે ને સ્વર્ગ કામો યજેત. આ શ્રુતિ પ્રમાણે જ્યોતિષોમ યાગ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય. કર્મ તો અનિત્યમ, કર્મ તો અનિત્ય છે, તો અનિત્ય એવા કર્મથી નિત્ય એવી સ્વર્ગાદિકની પ્રાપ્તિ કેવી રીતે સંભવે? નીલકંઠ પ્રભુ કહે ભવંતઃ એવ મતે વિધેહે ત્રૈવિધ્યમ પ્રતિપાદિતમ અપૂર્વ પરિસંખ્યા નિયમ ભેદાત. નૈયાયિકો મીમાંસાના મતે 3 પ્રકારની વિધિ છે: અપૂર્વ, પરિસંખ્યા અને નિયમ. તમે પણ અપૂર્વને સ્વીકાર્યું છે. આપણે કોઈ પુણ્ય કર્મ કરીએ કે પાપ કર્મ કરીએ, કોઈ જીવને મારીએ તો સીધું આપણને પાપ લાગતું નથી, પણ આપણે કોઈની હિંસા કરીએ ત્યારે એમાંથી એક અપૂર્વ ઉત્પન્ન થાય છે અને એ અપૂર્વ કાયમ રહે છે, જે આપણને પુણ્ય ને પાપના રૂપમાં મળે છે. યજ્ઞ કોઈ કરે છે, કર્મ તો અનિત્ય છે, સામગ્રી તો અનિત્ય છે, પણ ભાવપૂર્વક જ્યારે નિયમપૂર્વક આહુતિ આપવામાં આવે છે ત્યારે એમાંથી એક અપૂર્વ ઉત્પન્ન થાય છે, જે પુણ્ય અને પાપ રૂપ હોય છે અને એ સ્વર્ગાદિક એનું ફળ આપે છે. તમને કઈ સમજાય છે? નીલકંઠ પ્રભુની વાણી સાંભળીશું ને તોય કાન પવિત્ર થશે હો. સંસ્કૃત વિશે તો એવું કહેવાય કે શ્રુતમ હરતી પાપાની. વૈયાકરણો કે વેદાંતિઓ એ રીતે પ્રશ્ન પૂછે કે ભગવાન જગતના અભિન્ન નિમિત્ત અને ઉપાદાન કારણ પણ કેવી રીતે સંભવે? જે નિમિત્ત હોય એ ક્યારેય ઉપાદાન હોય જ ન શકે. અને મહારાજે મુંડકોપનિષદની શ્રુતિ કહી છે હો, યતો વા ઇમાની ભૂતાની જાયંતે. એ પ્રમાણે ભગવાન આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. કોઈ ઘડો બનાવવો હોય તો કુંભાર છે એ નિમિત્ત બને છે. ચાકડો આદિક વસ્તુ છે એ બધા સહકારી કારણ છે, અને માટી છે એ તત્વ છે, ઉપાદાન છે. માટી પોતે ધારે કે હું ઘડા રૂપે થાવ તો થઈ શકે?
એના માટે ચાકડા આદિકનો સહકાર જોઈએ, એને બનાવનાર કોઈ નિમિત્ત કુંભાર આદિક જોઈએ. તો ત્રણેય વસ્તુ તો એકમાં સંભવે નહીં. એ કેમ સમજવું? નીલકંઠ પ્રભુએ મુંડકોપનિષદની શ્રુતિ લઈને દ્રષ્ટાંત આપ્યો. યથોર્ણ નાભિ સૃજતે ગૃહણતે ચ યથા પૃથિવ્યામ ઔષધયા સંભવંતી. ઉર્ણા નાભવ યસ્ય. ઉર્ણ નાભિ એટલે કરોળિયો. કરોળિયો પોતે જાળું બનાવે છે. બનાવનાર કોણ છે? પોતે. પોતાના પગના સહકારથી જ જાળું બનાવે છે. અને જાળું બનાવવા માટે ઉર્ણા કેતા તંતુ પણ પોતાના ઉદરમાંથી કેતા નાભીમાંથી જ બહાર કાઢે છે. તત્વ પણ પોતે છે, સહકારી પણ પોતે છે, ને બનાવનાર પણ પોતે છે. અને જ્યારે એમ થાય કે હવે મારે આ જાળું વીખી નાખવું છે, ત્યારે એની એ ઉર્ણાને પાછો ગળી પણ જાય છે. માટે ભગવાન પણ ઉર્ણ નાભીની જેમ આ વિશ્વના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અને આમ નીલકંઠ પ્રભુ શાસ્ત્ર પ્રમાણે તમામ પ્રકારના શાસ્ત્રોના વિદ્વાનોને સંતુષ્ટ કરે છે. જાણે સર્વ વિદ્યા તણુસાર લોક અચરજ પામાં અપાર. લોકો પૂછે છે વર્ણીનું નામ, વર્ણી નામ કહે ઘનશ્યામ. હે બાલુડા જોગી, તમારું નામ તો કહો. મહારાજ કહે અમારું નામ ઘનશ્યામ. વિદ્વાનોને ખૂબ આનંદ થાય. કોઈને લાગે કે આ પ્રત્યક્ષ બ્રહ્મા છે, તો કોઈને લાગે આ વ્યાસ પોતે છે. દિશે દેવ ગુરુ જ એ જ સઘળી વિદ્યા તણા ધામ છે. શંભુ સત્ય સુયોગ શાસ્ત્ર વિષયે વર્ણી ઘનશ્યામ છે. રાત્રિના સમયે નીલકંઠ પ્રભુએ શિવાલયમાં ઉતારો કર્યો. શિવજી મહારાજના સાનિધ્યમાં નીલકંઠ પ્રભુ રોકાયા છે, ને એક વિદ્વાન ત્યાં આવ્યા છે. અને નીલકંઠ પ્રભુને જોઈને મોહ પામી ગયા અને મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. હો જટા તથા ચંદ્રક ચારુધારી કામારી યોગાષ્ટક સિદ્ધકારી સદા દિશે છે વૃષયાપ સાથ નમો નમો શ્રી નીલકંઠનાથ. આમ નીલકંઠ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા ને ત્યાં નીલકંઠ પ્રભુએ એને શિવજી રૂપે દર્શન આપ્યા. શિવ મહિમના સ્તોત્ર દ્વારા નીલકંઠ પ્રભુની આ બ્રાહ્મણે સ્તુતિ કરી છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની છટા એવી દિવ્ય અને અલૌકિક હતી ને કે ભલ ભલા વિદ્વાનોને પણ પોતાના સ્વરૂપની અંદર ખેંચી લેતા. હો લોહી ચુંબક જેમ લોખંડને ખેંચી લેને એમ ભગવાન બધાની ચિત્ત વૃત્તિને ખેંચી લેતા. સ્વામિનારાયણ ભગવાન એકવાર રાજકોટ પધારેલા. આજી નદીને કિનારે સરસ મજાનું એક શિવલિંગ, શિવજીનું મંદિર માહેશ્વર ભટ્ટ કરીને શિવના પરમ ભક્ત નિત્ય પ્રત્યે પૂજા કરવા આવે. અને ભગવાન આજી નદીને કિનારે સામે બેઠા, બીલી પત્ર ચડાવીને દૂધ દ્વારા શિવ મહિમના સ્તોત્રનું ગાન કરતા કરતા માહેશ્વર ભટ્ટ શિવજીની પૂજા કરે. મહિમના પારમ તે પરમ વિદુષો યત્ર સદૃશી સ્તુતિર બ્રહ્માદીના તદવસન્ના ત્વયિ ગિર અથાવાચ સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકર.
માહેશ્વર ભટ્ટ શિવજી મહારાજનો અભિષેક કરતા જાય ને શિવ મહિમના સ્તોત્રનું ગાન કરતા જાય. પણ આજે જીવનનો એનો પ્રથમ પ્રસંગ કે આમ પૂજા કરે અને સ્તોત્ર અને સુક્ત ભૂલાઈ જાય. મનમાં વિચાર કરે, સ્વપ્નમાં પણ મને આ સ્તોત્ર ક્યારે ભૂલાય નહીં. મારા પ્રભુની ભક્તિ આજે તૂટી રહી છે. વારે વારે આમ સ્વામિનારાયણ ભગવાન નદીને કિનારે પથ્થર પર સભામાં બેઠેલા ને ત્યાં દ્રષ્ટિ ખેંચાઈ જાય. વળી પોતાની દ્રષ્ટિ ખેંચી અને વળી પાછો અભિષેક શરૂ કરે. સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ સ્રગપિંદુ કરોટે પરિકર અમાંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમા મંગલમસે. એક વાર, બે વાર, ત્રણ વાર આ માહેશ્વર ભટ્ટની વૃત્તિ બહાર ખેંચાઈ જાય. ચોથી વાર ખેંચાણીને સ્વામિનારાયણ ભગવાનના મુખ કમળ સામે જોયું ને આહા, જીવનમાં આવું ક્યારે રૂપ નિહાળેલું નહીં. પોતે દ્રષ્ટિને ખેંચવા પ્રયાસ કરે પણ દ્રષ્ટિ ખેંચાતી નથી. આજે ભગવાનની પ્રગટપણે ભક્તિ કરે છે અને વૃત્તિ બીજે ખેંચાય છે. માહેશ્વર ભટ્ટને એટલું દુઃખ થયું, આંખોમાંથી આંસુડા પડવા લાગ્યા. હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, હે ભોળાનાથ ક્ષમા કરજો પ્રભુ, આજે મારી પતિવ્રતા ભક્તિ નાશ પામી રહી છે. એની સાચી ભક્તિ હતી ને એટલે આજે એની ભક્તિ પરિપાકને પામી ગયેલી ને એટલા માટે સામે સાક્ષાત શિવજી મહારાજ હાજર થયા. માહેશ્વર, આટલા વર્ષોથી તું શ્રદ્ધાપૂર્વક મારી સેવા કરે છે ને, આજે તને એનું ફળ મળે છે. અરે એમાં તારી નહીં, મારા જેવા મોટા મોટા યોગીઓની દ્રષ્ટિ પણ એમાં ખેંચાઈ જાય એવા એ કામણગારા પરો છે. માટે માહેશ્વર તું જા, એ પ્રગટ ભગવાન છે ને, તું એનો આશ્રય સ્વીકાર અને તું એની ભક્તિ કરશે. નમો નેદિષ્ઠાય પ્રિય દવદવિષ્ઠાય ચ નમો નમક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય નમઃ નમો વર્ષિષ્ઠાય ત્રિનયનય વિષ્ઠાય ચ નમો નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ તદિદમિતિ સર્વાય ચ નમઃ તદિદમિતિ સર્વાય ચ નમઃ. અને માહેશ્વર ભટ્ટ સભામાં આવીને બેઠા. વેદાહા નિશ્વસિતાહા યસ્ય, જે પરમાત્માના ઉચ્છવાસમાંથી વેદો પ્રગટ થયા છે એવા વેદાંતના સ્વરૂપ સમાન પરમાત્મા જ્ઞાન વાર્તાઓ કરે છે. જે વ્યક્તિ જે કાર્યમાં માહેર હોય એવી વસ્તુ દેખાડે ને તો પ્રભાવિત થાય. કોઈ શાસ્ત્રીય સંગીતના રસિક બેઠા હોય અને આવો બૈરાગી ભૈરવ રાગ ચાલતો હોય તો એ રીતે ડોલે. કોઈ વિદ્વાન બેઠા હોય ને સંસ્કૃતની વ્યુત્પત્તિને અર્થ થતા હોય તો એમાં પ્રસન્ન થાય. ખેડૂત ભક્તોને ખેતીના દ્રષ્ટાંત આપો તો રાજી થાય. એ માહેશ્વર ભટ્ટ મોટા વિદ્વાન હતા, શાસ્ત્રોના એમને પણ સંશયો હતા અને સ્વામિનારાયણ ભગવાને એના અંતરના રહસ્યને જાણી અને એના મનમાં જેવા જેવા પ્રશ્નો હતા ને એવી જ શાસ્ત્ર ચર્ચાની સભામાં વાત કરી. માહેશ્વર ભટ્ટે આ દ્રશ્ય જોયું. ભગવાનનો ઘેરો સ્વાદ, હાથના લટકા, મીઠી મધુરી વાણી, મંદ હાસ્ય અને અમી દ્રષ્ટિ સાથે ભગવાન એક એક ભક્તોની સામે જોતા હોય
આ છટા જોઈને એને દિલમાં નિશ્ચય થઈ ગયો કે ના, શિવજીએ મને સારા ઠેકાણે મોકલ્યો. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા પછી તો અવારનવાર ગઢપુરિયા આવતા. 1976 મહાસુદી એકાદશીને દિવસે મંગળવારે ગઢપુર ગયા હશે અને સમાધિ બાબતનો મહારાજને પ્રશ્ન કરેલો. પ્રથમ પ્રકરણનું 45મું વચનામૃત છે. આકાશની ઉત્પત્તિ અને લયનું વચનામૃત ક્યારેક વાંચજો. રાજકોટના ભટ્ટ માહેશ્વરનો એમાં પ્રશ્ન છે અને એવા વિદ્વાનની સામે ઉત્તર પણ મહારાજે એવો સરસ વિદવત ભોગ્ય ઉત્તર આપ્યો છે. ત્યારે વિદ્વાનોને પણ ભગવાનની અંદર ખેંચાણ અને હેત થઈ જાય એવી સ્વામિનારાયણ ભગવાનની અલૌકિક છટા હતી. અને નાનપણથી આટલી વિદવત્તા જો મહારાજના જીવનમાં ન હોય તો આ વિશ્વના ઇતિહાસમાં અદ્વિતીય અને અજોડ એવા વચનામૃત જેવા ગ્રંથના ઉદ્ગાતા એ ભગવાન કેમ બને? પોખરાથી નીલકંઠ પ્રભુ આગળ વનના માર્ગે આગળ ચાલ્યા છે. વને ઘોરે સવિચરન સ્વધર્મં સમ્યગાચરન મહાંતમે કન્યગ્રોધમ પ્રાપ્યવાન રમ્ય દર્શનમ. આભને આંબે એવા ઊંચા ઊંચા વૃક્ષો છે જ્યાં મનુષ્ય જાતિનું કોઈનું અસ્તિત્વ દેખાતું નથી. અસ્તિત્વ છે માત્ર ને માત્ર હળિયાળીનું. એવા વનમાં નીલકંઠ પ્રભુ નિર્ભય થકા ફરે છે. આ વનની અંદર એક બહુ મોટો ઘેઘૂર વડલો છે. એની પૂર્વ દિશામાં મોટું તળાવ છે અને ઉત્તર દિશામાં સરસ મજાની નદી વહે છે. તળાવની અંદર સરસ મજાના કમળો ખીલેલા છે. આજુબાજુ ફૂલ ઝાડના નાના મોટા અનેક વૃક્ષો છે અને ઘાટી ઝાડીની અંદર સરસ મજાનો એક આશ્રમ કેતા પર્ણશાલા છે. પ્રાતઃ કાળનો સુમાર છે અને મોટો ઘેઘૂર વડ જેનું મૂળ થડ પણ શોધવું અઘરું પડે. બરૂસની મોટા મોટા પાન વાળી વેલ એના થડમાં વીંટળાયેલી છે અને આ વૃક્ષ નીચે એક યોગી બેઠા છે. આ યોગીનું નામ છે ગોપાળ યોગી. કૌપીન પર ઘૂંટણ સુધીનું આચ્છાદિત એક વસ્ત્ર પહેરેલું છે. દૂધ જેવી સફેદ દાઢી ને માથે મોટી જટા છે. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. સમાધિ દશાનું પણ સુખ એને પ્રાપ્ત થયું છે. સારા એ જગતમાં જાણે કે સૌથી તૃપ્ત અને ધનવાન હોય ને એવો આનંદ આ ગોપાળ યોગીના મુખારવિંદ ઉપર દેખાઈ રહ્યો છે. બાજુમાં એક તુંબડી પડેલી છે. બીજો કોઈ બાહ્ય વૈભવ એની પાસે દેખાતો નથી. તેહ વિના નથી બીજું પાસરે માઈક સુખથી છે ઉદાસ રે. બાહ્ય કોઈ વૈભવ એની પાસે દેખાતો નથી પણ મોટા મોટા રાજાના રજવાડાઓના વૈભવ પણ એને પાસે ઝાંખા પડે એવો એનો અંતર વૈભવ છે. કૌપીનવંત ખલો ભાગ્યવંત. સવારના પહોરમાં સૂર્ય નારાયણ ઉદય પામ્યા છે અને કુમળો પ્રકાશ ગોપાળ યોગી ઉપર પડી રહ્યો છે. નીલકંઠ પ્રભુ આમ આ દિશામાંથી હાલ્યા આવે છે. નિત્યના ક્રમ પ્રમાણે એમણે શાલિગ્રામ ભગવાનની પૂજા કરી. શાલગ્રામની સેવા કીધી છે રે
ગીતા પાઠ કરવા તે લીધી છે રે. હાથમાં ગીતા લઈને ગીતાનું પઠન કરે છે. લોભી જેમ ધન લંપટ હોય એમ સાચો સાધક છે ને એ સાધના લંપટ અને ગુણ લંપટ હોય છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ લોકની સંપત્તિ ધન વૈભવ એ સંસારી જીવોનો વૈભવ છે, એનો ખજાનો છે. એમ ત્યાગી થયા પછી ભજન, સ્મરણ, તપ અને કંઠસ્થ કરવું ને એ સાધુનો ખજાનો છે, સાધુનો વૈભવ છે. એમાં એને ક્યારેય થાક કે કંટાળો આવે નહીં. નિત્યના નિયમ પ્રમાણે યોગી ગીતાનું પાનું ખોલીને વાંચવાની જ્યાં શરૂઆત કરે ત્યાં એનું મન ભગવાન જે બાજુથી ચાલ્યા આવે છે ને એ બાજુ ખેંચાઈ ગયું ને આમ દ્રષ્ટિ ખેંચાઈ ગઈ. ગોપાળ યોગીએ દ્રષ્ટિ વળી પાછી ગીતામાં સ્થિર કરી. થોડી વાર થઈને ત્યાં અચાનક વળી દ્રષ્ટિ આમ ખેંચાઈ ગઈ. મનમાં વિચાર કરે, યમ નિયમ તો મેં પ્રારંભની અંદર સિદ્ધ કર્યા છે, આજે મારી ઇન્દ્રિયોની વૃત્તિઓ આમ ખેંચાય છે કેમ? સાચો સાધક કે સાચો ભક્ત એનું મન ભગવાનની સેવા પૂજા છોડીને બીજે ખેંચાઈએ એને માન્ય ન હોય. એ તો આપણે બધું ચાલે, પૂજાય ચાલતી હોય ને સાથે ઘણા વ્યવહાર પણ પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આ તો ભગવાન મૂર્તિમાં છે, જો પ્રગટપણે બેઠા હોય ને તો બરાબરનો દંડ કરે હો. આપણી ભક્તિ બધી એવી. દ્વિતીય અધ્યાય ખોલીને વળી પાછા સ્થિત પ્રજ્ઞના લક્ષણો વાંચે. આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ અદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. સાંખ્ય યોગમાં ભગવાન અર્જુનને સ્થિત પ્રજ્ઞના પુરુષના લક્ષણ કહે કે હજારો જળથી ભરપૂર નદીઓ સમુદ્રને વિશે લીન થાય છતાંય અચલ પ્રતિષ્ઠમ એના સ્વરૂપમાં ક્યાંય ફેરફાર થતો નથી. એમ ઇન્દ્રિયો અંતઃકરણની તમામ વૃત્તિઓ આત્મા સન્મુખ હોમીને સ્થિરપણે યોગી જીવન જીવે છે. આમ ગીતાના શ્લોકોનું અનુસંધાન કરતા જાય, વળી વાંચે, છતાં પણ ગોપાળ યોગીની નજર ત્રીજી વાર આમ ખેંચાઈ ગઈ. અને ત્રીજી વાર ખેંચાણી આમથી નીલકંઠ પ્રભુ હાલ્યા આવે. ભગવાનને થયું કે અમારા પર દ્રષ્ટિ પડી જશે, એટલે એ જ વખતે નીલકંઠ પ્રભુ વૃક્ષની પાછળ સંતાઈ ગયા. અબિરલ પ્રેમ ભગતિ મુનિ પાઈ, અબિરલ પ્રેમ ભગતિ મુનિ પાઈ, પ્રભુ દેખે તરુ ઓટ લુકાઈ, પ્રભુ દેખે તરુ ઓટ લુકાઈ, અબિરલ પ્રેમ ભગતિ મુનિ પાઈ, અબિરલ પ્રેમ ભગતિ મુનિ પાઈ. વૃક્ષની પાછળ સંતાઈને નીલકંઠ પ્રભુ મંદ મંદ હસે છે ને પરમાત્માના ગાલ પર ખાડા પડે છે. આ બાજુ ગોપાળ યોગી તો અકળાઈ રહ્યા છે કે અરે આ શું થઈ રહ્યું છે? મારી આજ સુધીની યોગ સાધનાની મહેનત પાણીમાં ગઈ કે શું? મેં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. આજ સુધીની મારી જિંદગીમાં ક્યારેય વિષયના યોગમાં પણ મારી ઇન્દ્રિયો મારા નિયંત્રણથી બહાર ગઈ નથી ને આજે હું રોકું છું તો પણ રોકાતી નથી. આનું કારણ શું છે? ગીરના નેહડામાં બે ગાવ માથે સિંહ બેઠો હોય ને ઘાણ મૂકે ને, વાડામાં બાંધેલા પ્રાણીઓ ચકરાવે ચડે.
એમ આજે સહજાનંદી સિંહ આવેલો છે. ભલ ભલા યોગીઓ અને સિદ્ધોના મન પણ ભગવાન ખેંચી લે એવા છે. જ્યારે ચમકનો પહાડ આવે ત્યારે તો લાખ મણ સોનું લોઢું પણ ખેંચાઈ જાય. ગોપાળ યોગી ચિંતામાં છે કે આજે શું થઈ રહ્યું છે. આજે નીલકંઠ પ્રભુ વૃક્ષ પાછળ છુપાઈને પોતાનો પ્રભાવ છુપાવવા માંગે છે, પણ સૂરજ જેમ ઢાંક્યો ઢકાય નહીં એમ સહજાનંદ સૂરજ એક ઝાડથી કેમ ઢકાય. નીલકંઠ પ્રભુ દેખાતા નથી, પણ સારી પ્રકૃતિએ કહી દીધું કે હે યોગી રાજ, જે પરમ તત્વની તમે યુગોથી પ્રતીક્ષા કરો છો ને એ ભગવાન તમારી નજીક આવ્યા છે. પક્ષીઓએ મધુરા કલરવ કરીને વાતાવરણને સંગીતમય બનાવી દીધો છે. ગળાના ત્રણ ત્રણ ટપકાઓ કરીને મોરલાઓ ટેહુક ટેહુક અવાજ કરવા લાગ્યા છે, તો કોયલો પંચમ સુરમાં ટપકાઓ કરવા લાગી છે. પક્ષીઓ પોતાની ચાંચમાં ફૂલડાઓ વીણી વીણીને ગોપાળ યોગીના આશ્રમમાં ઢગલો કરવા લાગ્યા. ગોપાળ યોગી વિચારે ક્યારેય ન ખીલે એટલા કમળો આજે આ તળાવની અંદર કેમ ખીલ્યા છે. આ બધા શાના એંધાણ છે. નીલકંઠ પ્રભુને થયું હવે મારે ગોપાળ યોગીને બહુ વ્યાકુળ નથી કરવા, અને ભગવાને વ્યાકુળ ગોપાળ યોગીના હૃદયની અંદર દર્શન આપ્યા છે. પ્રગટે હૃદય કમલ ચિત્ત અને શુદ્ધ અને નિર્મળ હૃદયની અંદર ગોપાળ યોગીને બાલુડા પ્રભુના દર્શન થયા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ. 13 વર્ષની કોમળી કિશોર અવસ્થા છે. માથે પિંગલ વર્ણી જટા છે. ભાલની અંદર ઉર્ધ્વ પુંડ્ર તિલક છે. ગોરા ગુલાબી ગાલ છે. અણિયાળી આંખો, નમણી નાસિકા, મંદ મંદ હાસ્ય કરતું મુકડું. અને આવા જોગીના દર્શન થયા. સમાધિમાં પણ જે સુખ મળ્યું ન હોય એ સુખ ગોપાળ યોગીને અંતરમાં દેખાવા લાગ્યું. અને મનમાં થયું કે નક્કી કોઈ પરબ્રહ્મ તત્વ મારી નજીક આવ્યું છે. અને ગોપાળ યોગીને થયું કે આજે તો મને એના દર્શન થશે. ક્યાંથી આવશે, ક્યાંથી આવશે મારા અહો ભાગ્ય કે મને આવા પ્રભુના દર્શન થશે. હોહી હે સુફલ આજ મમલોચન, હોઈ હે સુફલ આજ મમલોચન. દેખી બદન પંકજ ભવ મોચન, દેખી બદન પંકજ ભય મોચન. આજે મને પરમાત્માના દર્શન થશે. ક્યાં દેખાશે, ક્યાં દેખાશે? ગોપાળ યોગીએ સાધના મૂકી બાજુમાં, ગીતા મૂકી બાજુમાં ને ભગવાનને મળવા દોડ્યા છે. થોડી વાર પૂર્વ દિશામાં દોડ્યા. વળી થયું કે પૂર્વમાં નહીં ઉત્તરમાં આવશે એટલે ઉત્તર બાજુ દોડ્યા. ભગવાન પશ્ચિમથી તો નહીં પધારતા હોય ને, એટલે વળી પાછા પશ્ચિમ બાજુ દોડ્યા. વળી પાછા દક્ષિણ બાજુ દોડ્યા. આમ ચારે દિશાઓમાં આમથી તેમ વ્યાકુળ થયેલા યોગી દોડવા લાગ્યા છે. દિશિયા રૂબી દિશી પંથ નહીં સૂજા, દિશિયા રૂબી દિશી પંથ નહીં સૂજા. હમે ચલે વો કઈ દિશામાં જાઓ. ગોપાળ યોગી તો નાચવા લાગ્યા છે. સુરત મુનિ કહે છે રાજન, માયા જવનિકા આચ્છન્નમ એવા પરમાત્માના દિલમાં સંકલ્પ થયો કે હવે અમને પામવા માટેની પૂર્ણ યોગ્યતા ગોપાળ યોગીના હૃદયની તૈયાર થઈ ગઈ છે. અને હવે અમારે એને વધારે વિરહ કરાવવો નથી. સ્વ સંકલ્પથી ભગવાન
માયા રૂપી પડદાને ઓઢીને બેઠા હોય છે અને એ પડદો ભગવાન તોડે ને ત્યારે જ તૂટતો હોય છે. આજે ભગવાન અને યોગીની વચ્ચે માત્ર એક વૃક્ષનું આવરણ હતું, એ પણ આવરણ ભગવાને છોડી દીધું અને ભગવાન બહાર નીકળીને હસતા હસતા ગોપાળ યોગીની સામે ચાલવા લાગ્યા. અને આમ દૂરથી બાલોડા જોગીને જોયા. પૂર્વ દિશામાં સૂર્યનારાયણ ઉદયને પામેલા અને આ બાજુ પશ્ચિમ દિશામાંથી જાણે બીજો સૂરજ ઉગ્યો હોય ને, તપ ત્યાગ અને બ્રહ્મચર્યનું મૂર્તિમંત સ્વરૂપ એવા બાલુડા જોગી. આહા, સમાધિનું સુખ પણ ભૂલાઈ જાય ને એવું સુખ નીલકંઠ પ્રભુના દર્શન કરતા ગોપાળ યોગીને થવા લાગ્યું, અરે આ યોગી કોણ છે? મન તો ભગવાનની પાસે પહોંચી ગયું પણ એનું તન પણ ખેંચાયું અને ગોપાળ યોગી એ બાજુ ચાલવા લાગ્યા. ચરણ ગતિ ઉતાવળી બની આ બાજુથી ગોપાળ યોગીએ દોટ મૂકી છે તો સામેથી પરમાત્માએ દોટ મૂકી છે. ભગવાને પોતાના બંને બાહુપાશને ઉર્ધ્વ કર્યા છે ને ગોપાળ યોગી નજીક આવ્યા. એમણે પણ એની ભુજાઓ ઉર્ધ્વ કરીને બંને એકબીજાને ભાવથી ભેટી ગયા છે. વર્ષો જૂના બે મિત્ર મળ્યા હોય ને એવા ભાવથી એકબીજાને ભેટી ગયા છે. આજે યોગી અને યોગેશ્વરનું, જીવ અને જગદીશનું, ભક્ત અને ભગવાનનું અદ્ભુત મિલન થયું છે. બંનેના મસ્તક ઉપર જટા છે. એકના મસ્તક પર પિંગલ વર્ણી જટા છે તો એકના મસ્તક પર શ્વેત જટા છે. બંનેનો વેશ પણ સરખો છે. આજે આ ગોપાળ યોગીને ભગવાનને ભેટાનો આનંદ છે તો ભગવાનને સાચા નિષ્કામી ભક્તને મળ્યાનો આનંદ છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાનની જય. આજે આ મંગલ મિલનને નિહાળતા જાણે કે વાયુ પણ થંભી ગયો, ઘૂઘવાટા કરતી નદીનું જળ પણ થંભી ગયું, પ્રાણીઓ પણ પૂતળા જેવા બની ગયા, વૃક્ષો પણ સ્થિર થઈ ગયા. ગોપાળ યોગી ભગવાનને ભેટીને ઊભા છે. મનમાં એમ થાય કે આ જોગીને મૂકવા જ નથી. પ્રેમ સે બોલો જય નીલકંઠ. મનોમન વિચાર કરે કે આ કેટલા યુગોથી અહીં તપ કરું છું, યોગની સાધના કરું છું, અરે એનું ફળ એકે સમાધિની સ્થિતિ મળે? હા મળી, જરૂર સમાધિમાં જાઉં છું પણ એ સમાધિની સ્થિતિનું પણ કંઈક ફળ તો દેખાવું જોઈએ ને. એનું શું ફળ હશે? મનોમન પ્રશ્ન ઘણા વર્ષોથી થતો હતો પણ આજે મને એનો પણ ઉત્તર મળી ગયો કે સમાધિના ફળ રૂપે મને આ વર્ણીના દર્શન થયા છે. બંનેને પરસ્પર ખૂબ આનંદ થયો છે. હજુ કોઈ પ્રકારનો વાર્તાલાપ થયો નથી. વાર્તાલાપ તો હવે થશે. ગોપાલમ મુનિવર્યમ ચ દ્રષ્ટ્વા લેભે હરિતુષ્ટિદમ ઉભયોર્યોગમાર્ગેસ્મિन् વાર્તાલાપો બભૂવઃ. એકબીજાને સમાચાર પૂછ્યા છે, મીઠો સંવાદ થયો છે. ગોપાળ યોગી કહે, વર્ણિરાજ, તમે આટલી નાની ઉંમરમાં શા માટે વિચરણ કરો છો? નીલકંઠ પ્રભુ કહે, હે યોગી વર્ય, અમે તમારા જેવા સાચા યોગીઓને શોધીએ છીએ. અમે ઘણા જોગીઓ જોયા, જતીઓ જોયા, રાગીઓ જોયા, વિતરાગીઓ જોયા, ભોગીઓ જોયા, માની અને દંભી પણ અમને ખૂબ મળ્યા, પણ હે યોગી રાજ, તમારા જેવા અંતરના સાચા અરોગી યોગી અમને સાચું કહીએ ક્યાંય મળ્યા નથી.
વાલા ભક્તજનો, આવા અંતરના આરોગી થવું ને એ જ આપણા જીવનની સાચી સાધના છે હો. પ્રેમ સે બોલો જય નીલકંઠ. એવા અંતરના આરોગી બનીએ કે ભગવાન પણ આપણને શોધતા શોધતા સામેથી આવે હો. અને ભગવાન આપણને શોધે એ જ તો મોટાઈ છે. આપણા દેશના વડાપ્રધાન કોણ આ પ્રશ્ન નાના બાળકને પૂછે ને તો એને પણ આવડતો હોય. વડાપ્રધાનને કોણ જાણે છે એનાથી આપણી મોટાઈ નથી. એ આપણા પર મોદી સાહેબનો જો ફોન આવે ને તો આપણી મોટાઈ કહેવાય. એમ ભગવાનને તો બધાય ભજે, પણ ભગવાન સામે ચાલીને ભક્તની પાસે આવે, ભગવાન કોઈ ભક્તને ખોળે કે ભગવાન કોઈ ભક્તને સંભાળે, ત્યારે એ ભક્તની ભક્તિની કંઈક વિશેષતા છે. દાદા ખાચરના દરબાર ગઢમાં લીંબ વૃક્ષ નીચે એકવાર સવારના પોરમાં સ્વામિનારાયણ ભગવાન માળા ફેરવે. સુરો ખાચર કે ભણે મહારાજ, અમે તો તમારા ભગત એટલે તમારા નામની માળા ફેરવીએ, પણ આ તમે કોની માળા ફેરવો? મહારાજ કહે, સુરા બાપુ, અમે અમારા ભક્તોની માળા ફેરવીએ છીએ. મને સંભારે છે સ્નેહી જના, તેમ સંભારો સ્નેહીને, અરસ પરસ રહે એકતા, જેમ પ્રીત છે દેહ દેહીને. જેમ અમારા ભક્ત કોઈ અમને સંભાળે ને એમ અમે પણ અમારા ભક્તને સંભાળીએ છીએ. મુક્તાનંદ સ્વામી, અમે માળા ફેરવીએ, તમે એક એક ભક્તોના નામ બોલતા જાઓ. અને સ્વામી નામ બોલતા જાય. દાદા ખાચર, પરવતભાઈ, ઝીણાભાઈ, ગોવર્ધનભાઈ, હલૈયા ખાચર, સોમલા ખાચર, આમ એક એકના નામ બોલતા જાય. એક, બે ને ત્રીજી માળા અર્ધે પહોંચીને ત્યાં મુક્તાનંદ સ્વામી બોલ્યા કે નૈનપુરના દેવજી ભગત. અને આ નામ બોલ્યા ને ત્યાં સ્વામિનારાયણ ભગવાનની માળા અટકી ગઈ ને હાથમાંથી માળા નીચે પડી ગઈ. મહારાજ કહે, સ્વામી સ્વામી, આ તો મોટી ભૂલ થઈ ગઈ. કેમ મહારાજ? અરે સ્વામી, આ ગામડાના ગરીબડા ભગત નૈનપુરના દેવજી ભગતને તમે સંભાળ્યા, આનું નામ ત્રીજી માળામાં આવ્યું. સ્વામી, આ ભગત તો અમારી પેલી માળાનો પેલો મણકો છે. સ્વામી, પેલો મણકો. કલ્પના કરો, નાના એવા ખોબા જેવા ગામડામાં કોઈ ગરીબડો ભગત રહેતો હોય ને પણ અંતરના સાચા ભાવથી ભગવાનનું ભજન કરતો હોય તો ભગવાનની પેલી માળામાં પેલા મણકાનું સ્થાન લઈ શકે છે. ગુરુકુલમાં વિદ્યાર્થી સેવા કરતા હોય ને ત્યારે સંતો એને ખાસ શીખવે કે જોવું, આપણે બગીચામાં સેવા કરતા હોઈએ, આપણને કોઈ સંતો દેખે એ રીતે સેવા કરતા હોઈએ તો જ આપણી સેવા ભગવાન સુધી પહોંચે એમ નહીં. એક ખૂણાની અંદર સંડાસ બાથરૂમની અંદર પણ જો સાવરણો લઈને સફાઈ કરતા હોઈએ ને, એ ઘનશ્યામ મહારાજ ત્યાં પણ ઊભા ઊભા આપણી સેવાને જોવે છે. બસ આપણો ભાવ સાચો હોવો જોઈએ. આ દેવજી ભગત આખો દિવસ ખેતીનું કામ હોય, રાત્રે કામમાંથી પરવારે એટલે ભગતને કાયમીનો નિયમ 200 માળા ફેરવીને શું. કેટલી થોભણ ભગત? 200 માળા તો આપણે પણ અખંડ ફેરવીએ, ખિસ્સામાં રાખીને ને અમે ગળામાં રાખીને. નિષ્કુળાનંદ સ્વામી એના ગામમાં આવ્યા ત્યારે સ્વામીએ પ્રશ્ન કર્યો કે ભગત, તમે 200 માળા આખા દિવસના થાક્યા હોય ને ફેરવો ઉપર મેળે ચડીને, તો તમને નીંદર ન આવે? ભગત કે સ્વામી, હું માળા કરતો હોય ને નીંદર આવે, પણ આમ સામે છેટી ઊભી રહે. મારી માળા પૂરી થાય પછી મને નીંદર પૂછે કે ભગત હું હવે આવું, અને હું હા પાડું ને તો આવે,
બાકી મારી નજીક ન આવે. તમો ગુણ આવે તો સ્વામી શીર્ષાસન કરીને પણ હું મારી માળા પૂરી કરું, નિંદ્રા આવવાનું નામ ન લે. આટલી ભક્તિ કોઈ ભગત કરતો હોય તો ભગવાન સામેથી કેમ ન સંભાળે? માટે અંતરથી ભક્તિ થવી જોઈએ. અંતરના ખરા નિષ્કામી ભક્ત ભગવાનને બહુ વાલા છે. ન જોવા જેવા, ન ભોગવવા જેવા વિષયોને આંખ દ્વારા, કાન દ્વારા અંદર પધરાવીને જીવ અંતરનો આરોગી બને છે. અને ન ખાવા જેવા શરીરથી પદાર્થો ખાય અને શરીરથી રોગી બને છે. માટે શરીરના રોગોથી દૂર થવું હોય તો ન ખાવા જેવા ધર્મ વિરુદ્ધના અભક્ષ પદાર્થો, બહારની ખાણીપીણીનો ભગવાનના ભક્તએ ત્યાગ કરવો જોઈએ. કારણ કે જેવો આપણે આહાર કરીએ છીએ, જેવું અન્ન લઈએ છીએ, એવું જ આપણું મન બને છે. જેમ દરેક પદાર્થની અંદર અલગ અલગ સ્વાદ છે, એમ અલગ અલગ ગુણ પણ છે. અને એ વસ્તુને જેમાં પછી એવો ગુણ વર્તતો હોય છે. માટે જેને પોતાનું મન ભગવાનમાં લગાડવું છે, ભગવાનની ભક્તિ કરવી છે, અરે આ લોકના માર્ગે સારા ધંધા વ્યવહાર કરવા હોય, સારા નિર્ણયો લેવા હોય ને, તો પણ જેનો આહાર સંયમિત હોય ને, એ વ્યક્તિ સત્વગુણ પ્રધાન રહી શકે અને એ બધું બેલેન્સ કરી શકે. નીલકંઠ પ્રભુ ગોપાળ યોગીના પ્રશ્નથી પોતાનો વૃત્તાંત કહેવા લાગ્યા. कहन लगे बटु अपनी बाते, सुनी योगी नहीं लेश अघाते. આ ગોપાળ યોગીને તો તૃપ્તિ જ થતી નથી કે બાલોડા જોગી બસ આમ બોલ્યા જ કરે ને હું સાંભળ્યા જ કરું. મનમાં નક્કી કરી લીધું કે આ જોગીને તો હવે જવા જ દેવા નથી. નીલકંઠ પ્રભુ કહે, હે યોગીરાજ, તમે એ તો કહો, તમે અહીં શું કરો છો? હે બાલુડા જોગી, મેં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. આટલું બોલ્યા ને ત્યાં નીલકંઠ પ્રભુ કહે, હે તમે અષ્ટાંગ યોગ જાણો છો? હા. તો ગુરુદેવ, તમે મને અષ્ટાંગ યોગ શીખવશો? ગોપાળ યોગી હસવા લાગ્યા. અરે બાલુડા જોગી, તમારી કાયા શુક્લકડી છે. અષ્ટાંગ યોગ ને આસનો કરવા જાઓ ને ત્યાં બધું તંત્ર ભાંગી પડે એમ છે. નીલકંઠ પ્રભુ કહે, ગુરુદેવ, અઘરું અવશ્ય હશે પણ અશક્ય તો નહીં હોય. અને તમારી જો કૃપા હશે ને તો મને બધું આવડી જશે. હું ગુરુદેવ ક્યારેય ફરિયાદ નહીં કરું. મારા તરફથી હું તમામ પ્રકારે પ્રયાસ કરીશ, પણ તમે મને યોગ શીખવો. અને આટલો શિષ્યત્વ ભાવ હોય ને ત્યારે ગુરુનું દિલ પણ ખુશ થઈ જાય. ગોપાળ યોગીને તો મનમાં બસ એક જ સંકલ્પ કે કોઈ રીતે આ યોગી જવા ન જોઈએ. જો ના પાડીશ તો અહીંથી આગળ નીકળી જશે. માટે યોગીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હું તમને અષ્ટાંગ યોગ શીખવીશ. યોગી પોતે ગુરુ બન્યા છે ને યોગેશ્વર પોતે શિષ્ય બન્યા છે. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી યોગીઓ જે ભગવાનનું હૃદયમાં ધ્યાન કરતા હોય, એ યોગેશ્વર નારાયણ આજે મનુષ્ય લીલાને કરતા થકા ગોપાળ યોગીનું કલ્યાણ કરવા માટે એની પાસે યોગ કળા શીખે છે અને ગોપાળ યોગીને ગુરુ બનાવ્યા છે. ભગવાન તો સ્વયં ગુરુણામ ગુરુ છે. તમને પૂછું, એને કઈ ગુરુ બનાવવાની જરૂર ખરી? હે, એને શું જરૂર છે? છતાં 1 વર્ષ ભગવાન શિષ્ય થઈ અને રહ્યા. એ જ મને અને તમને શીખવે છે કે જીવનમાં સાચા અને સારા સદગુરુ મળે ને તો એના ચરણોમાં પોતાનું મસ્તક અને મન અર્પણ કરી દેવું. ઘણા એ તો નક્કી કર્યું હોય કે આપણે કોઈની જાળમાં આવીએ જ અને ઠૂઠા વાંસની જેમ ફરતા હોય. હો, झुकता वही है जिसमें जान होती है,
अकड़ तो मुर्दे की पहचान होती है। જીવનમાં એ જ માણસ ખરેખર જીવે છે જે બીજાને નમતા શીખવે છે. અકડતા તો મર્દાની નિશાની છે. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી વર્ધન્તે નિત્યમ આયુર્વિદ્યા યશો બલમ. જે અભિવાદનશીલ છે, ગુરુજનોની માતા પિતાની આજ્ઞામાં રહે છે, એની 4 વસ્તુઓ વૃદ્ધિ પામે છે. એક તો આયુષ્ય, બીજું વિદ્યા, ત્રીજું યશ અને ચોથું બળ. આ દુનિયામાં કયો એવો વ્યક્તિ હશે જેને લાંબુ જીવવું નહીં હોય? જેના પર વડીલોના આશીર્વાદ હોય ને એ લાંબુ જીવે. શતમ જીવે શરદઃ. આયુ વિદ્યા વૃદ્ધિ પામે છે. વિદ્યા કેતા બુદ્ધિ શક્તિ, એની ટેલેન્ટ મોટા પુરુષોની આજ્ઞામાં રહે છે ને એની શક્તિ, વિલ પાવર એટલો વૃદ્ધિને પામે છે કે એ ગમે ત્યાં પણ પોતાનો માર્ગ કરી શકે. અભિવાદનશીલ જે વ્યક્તિ છે, વિવેકી છે, વિનમ્ર છે, બીજાનો સ્વીકાર કરે છે, એનો યશ. યશ કોઈના માટે કંઈ કર્યા વિના મળતો, કોઈને અર્થે કંઈ કરીએ તો યશ મળે. અને ચોથું બળ વૃદ્ધિને પામે છે, શરીરનું નહીં હો. આજે સાચું બળ તો આંતરિક બળ જોઈએ છે. જરાક તકલીફ પડે અને માણસ જીવનને ટૂંકાવવાના સંકલ્પો કરે, પંખે લટકી જાય, આત્મહત્યા કરવાના સંકલ્પ કરે. આવું બધું કેમ થાય છે? વિલ પાવર ઘટે છે, આંતરિક બળ ઘટે છે. જે ગુરુજનોની સન્નિધિમાં રહે, ગુરુજનોના સાનિધ્યમાં રહે, સંતોના યોગ અને સત્સંગની અંદર રહે ને, એને ક્યારેય આવા નબળા વિચાર ન આવે. 2 વર્ષ પહેલાનો જ પ્રસંગ, નવસારીના એક મોટા ખ્યાત નામ ડોક્ટર, નવસારીની મોટામાં મોટી હોસ્પિટલ બનાવી, કેટલી સંસ્થાઓના ટ્રસ્ટી પદે, સત્સંગ પણ થોડો ઘણો રાખે, પણ જેવો જોઈએ એવો સત્સંગ ન થાય ને. શું જીવનમાં ઘટના બની હશે, પણ એણે જ પોતાનું જીવન ટૂંકાવી લીધું. મોટા હોય એને તો કેમ એ પણ ખ્યાલ હોય ને કે કેવી રીતે સહેલાઈથી મરી શકાય. આટલી કીર્તિ હોય છતાંય આજે ડોક્ટરો, વકીલો, અરે મોટા મોટા એક્ટરો પણ આત્મહત્યા કરે છે. આનું કારણ શું છે? કંઈક તત્વ ઘટે છે અને એ ગુરુજનોની સન્નિધિમાં જ મળે છે, એ બીજે ક્યાંય મળતું નથી. માટે જેણે આત્મિક તાકાત જોઈતી હોય ને તો એ ગુરુજનોનું સાનિધ્ય સેવવું. આજે નીલકંઠ પ્રભુ પોતે શિષ્ય બન્યા છે અને ગોપાળ યોગીને ગુરુ બનાવ્યા છે. યમ તો સિદ્ધ કરેલા, ઇન્દ્રિયો નિયમમાં હતી અને ગોપાળ યોગી આસન શીખવવા લાગ્યા. હજુ શીખવતા હોય ને અર્ધું આસન કરે ને ત્યાં તો નીલકંઠ પ્રભુ કરી બતાવે, ગુરુદેવ આમ થાય. એક આસનમાં 3 કલાક બેસી રહે, બીજું આસન, ત્રીજું આસન, જોતામાં તો 84 આસન સિદ્ધ કરી લીધા. અનુલોમ વિલોમ આદિ પ્રાણાયામ ભગવાને સિદ્ધ કરી લીધા. પ્રત્યાહાર, ધ્યાન, ધારણા સુધીનો યોગ ભગવાને સિદ્ધ કરી લીધો. આટલા ઝડપથી ભગવાન યોગની કળાઓને શીખતા જાય. સ્કૂલમાં એવું હોય, બહુ ઝડપથી ભણે ને એ બહુ ઝડપથી ભૂલી જાય. પણ નીલકંઠ પ્રભુનું એવું નહોતું. એક વાર સાંભળે છે જે હરે, શીખી કરી દેખાડે છે તે હરે. એક વાર સાંભળે છે જે હરે, શીખી કરી દેખાડે છે તે હરે. વાળી શીખા જે પ્રથમા પેલે રે, વાળી શીખા જે પ્રથમા પેલે રે, તે પણ કરી દેખાડે છે છેલ્લે રે. તે પણ કરી દેખાડે છે છેલ્લે
આગળ શીખતા જાય ને છતાંય પાછળનું ભૂલે નહીં. 84 આસન તો શીખ્યા, પણ જળ, બસ્તી, નેતિ, કુંજર આદિ યોગની ક્રિયાઓ પણ નીલકંઠ પ્રભુ ગોપાળ યોગીની પાસે શીખ્યા છે. બસ્તી બે પ્રકારની લહીએ રે, નેતિ કુંજર ક્રિયા તે કહીએ રે. બસ્તી બે પ્રકારની તે લહીએ રે, નીતિ કુંજર ક્રિયા તે કહીએ રે. નોળી શંખ પ્રક્ષાલન નામ રે, નોળી શંખ પ્રક્ષાલન નામ રે. મોર શીખ્યા છે ઘનશ્યામ રે. ઓ મોર શીખ્યા છે ઘનશ્યામ રે. મોર શીખ્યા છે ઘનશ્યામ રે. મોર શીખ્યા છે ઘનશ્યામ રે. જળ, બસ્તી, કુંજર ક્રિયા, નેતિ, ધોતી, ત્રાટક આપ અનેક યોગિક ક્રિયાઓ પણ ભગવાન શીખ્યા છે. ભગવાન અને યોગી દરરોજ સાથે સ્નાન કરવા માટે નદીમાં જાય. બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સાથે પૂજા પાઠ કરે ને ધ્યાન ધારણા કરે. યોગની સાધનાઓનો સાથે આખો દિવસ અભ્યાસ કરે. ફળ કંદમૂળ જે મળે એ પ્રાપ્ત થાય એ સાથે બેસીને જમે અને આમ ને આમ આનંદમાં ને આનંદમાં 1, 2, 3 એમ કરતા કરતા 12 મહિનાઓ વ્યતીત થઈ ચૂક્યા છે. એક દિવસ પ્રાતઃકાળનો સુમાર નીલકંઠ પ્રભુ ધ્યાનમાં બેઠેલા અને ગોપાળ યોગી ગીતાનો પાઠ કરે. આજુબાજુના જંગલના નેસમાં રહેતા ગોવાળો ગોપાળ યોગીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે યોગીરાજ, હે યોગીરાજ, આપનું નામ ગોપાળ યોગી છે. યોગીરાજ સમર્થોસી નામ સ્વમ સાર્થકમ કુરુ. યોગીન્દ્રમ પ્રાર્થયામાસુ તતસ્તે રક્ષના પશુ. હે યોગીરાજ, અમારા પશુઓનું રક્ષણ કરો. આ જંગલી પ્રાણીઓ અમારા પશુના ટોળાને, વાઘને મોટા થવા દેતા નથી. આપનું નામ ગોપાળ યોગી છે. ગાયોના પાલક છો, માટે આપનું નામ સાર્થક કરો. આમ તો આપણે પણ બધા ગોપાલ જ છીએ. પ્રેમથી બોલો જય નીલકંઠ. ગોનો એક અર્થ થાય ઇન્દ્રિય. ગામ પાલયંતી ઇતિ ગોપાલ. ઇન્દ્રિયો જે માગે એ વિષય એને આપે ને એ ગોપાલ કહેવાય. હમણાં નવું ફિલ્મ બહાર પડ્યું છે હાલ સિનેમામાં, અને ભાઈ ઉપડે તલપ લાગે ને વ્યસન કરવા માટે પાનની માવાની દુકાને ઉપડે. ઇન્દ્રિયોને જે સંકલ્પ થાય એ સંકલ્પ પૂરા કરે એને શું કહેવાય? ગોપાલ. અને બીજો ગો એટલે ગાય પણ થાય, ગાયોનું રક્ષણ કરે એને પણ ગોપાલ કહેવાય. આપણે ગોવાળ કરી નાખ્યું. હે યોગીરાજ, તમારું નામ સાર્થક કરો. અને જો તમે ગાયો થકી અમારા પ્રાણીઓની રક્ષા નહીં કરો તો આ ગૌ હત્યાનું પાપ છે ને એ તમને લાગશે. આટલું કહીને ગોવાળો તો ત્યાંથી નીકળી ગયા. ગોપાળ યોગી ચિંતામાં પડી ગયા.
ધ્યાનમાંથી જાગીને નીલકંઠ પ્રભુ કહે, ગુરુદેવ આપ ચિંતામાં કેમ છો? ચિંતાની લકીરો આપના મુખ ઉપર દેખાઈ રહી છે, શું કારણ છે? કંઈ નહીં વર્ણિરાજ. ના ગુરુદેવ, કંઈક કારણ છે. અરે શું કહું વર્ણી, આ નજીકના નેસના ગોવાળો આવેલા, હવે એ તો ગમે ત્યાં પશુઓને ચારતા હોય, એના પશુઓની જંગલી પ્રાણીઓ થકી હું કેવી રીતે રક્ષા કરું? અરે ગુરુદેવ, પણ એમાં ચિંતાની શું વાત છે? તમારું સામર્થ્ય તો સંભાળો, તમારામાં કેટલી તાકાત છે. એટલે અરે ગુરુદેવ, તમારી યોગ સાધનાનો પ્રતાપ આ વનની અંદર એટલો છે, તમે શંખ વગાડો, જેટલામાં શંખ વાગશે ને બધા પ્રાણીઓ અહીંથી ભાગી જશે. શંખમ વાદય તેનૈવ નાયાસ્યન્ત્યત્ર હિંસકાહ તવ યોગ પ્રતાપેન ગમિષ્યન્ત્યદ્યતે ત્વિતઃ. માટે આ શંખ હાથમાં લ્યો ને ગુરુદેવ, શંખ વગાડો. પોતાના ઉપર તો ગોપાળ યોગીને ભરોસો નહોતો, પણ આ નીલકંઠ પ્રભુના વચનમાં યોગીને ભરોસો હતો, અને એટલા માટે એને હાથમાં શંખ લીધો. સંભાઈ શંખ લઈ અને ગોપાળ યોગીએ મુખે રાખ્યો, અને જેવી ફૂંક મારી, સ શબ્દ સ્તુમુલો ભવત. જીવનમાં ક્યારેય આવો એને મોટો અવાજ નહોતો સાંભળ્યો, એવો મોટો અવાજ શંખનો થયો, અને જંગલના છેવાડા સુધી અવાજ સંભળાયો, ને ત્રાડો નાખતા નાખતા પ્રાણીઓ જંગલ છોડીને ભાગી ગયા. ગોવાળો નાચવા લાગ્યા, આવીને ગોપાળ યોગીને ધન્યવાદ દેવા લાગ્યા. ગોપાળ યોગીની તો ચાર આંખો થઈ ગઈ, આ બધું શું થયું? નીલકંઠ પ્રભુ કહે, જોયું ગુરુદેવ, તમારો પ્રતાપ, તમે શંખ વગાડ્યો ને પ્રાણીઓ ભાગી ગયા. ખરેખર ગુરુદેવ આપનો ખૂબ પ્રતાપ છે. ગોપાળ યોગી કહે, હવે પ્રતાપની વાત રહેવા દ્યો. આ શંખ તો વર્ષોથી વગાડું છું, અને આના અવાજથી કૂતરાય ભાગતા નથી. વર્ણિરાજ, આ પ્રતાપ મારો નહીં, આ તમારો છે. આ તમારા પ્રતાપે વગાડ્યો ને એટલે પ્રાણીઓ ભાગ્યા છે. સમજાય છે પર્વતભાઈ? આપણી રીતે ગમે એટલા શંખ વગાડીએ ને કંઈ મેળ ન પડે. ભગવાન અને મોટા સંતોના વચને શંખ વગાડીએ ને જુઓ, આ મોટો શંખ સમઢિયાળામાં વાગી ગયો. એક દિવસ અલૌકિક ઘટના બની. ગોપાળ યોગી ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનની ગહન અવસ્થાએ સમાધિનું રૂપ લીધું. ગોપાળ યોગીની સમસ્ત ચિત્ત વૃત્તિઓ દિવ્ય એકરસ ચિદગન તેજની અંદર ડૂબી ગઈ. દ્રષ્ટા દર્શન અને દ્રશ્યના ભેદ માત્ર લીન થયા, અને સર્વવ્યાપી અક્ષર બ્રહ્માત્મક તેજની અંદર ગોપાળ યોગીને સાક્ષાત પરબ્રહ્મ રૂપે નીલકંઠ પ્રભુના દર્શન થયા. 3.5 કરોડ ગાત્ર ગોપાળ યોગીના રોમાંચિત થઈ ગયા, અને અંતરની અંદર આનંદના ઓઘ ઉભરાવા લાગ્યા. પશ્યંતિયમ યોગિનઃ એ ન્યાયે. ગોપાળ યોગીને પરોક્ષ બ્રહ્મમાં તો પ્રતીતિ હતી, પણ એને પરબ્રહ્મનો અપરોક્ષ અનુભવ થઈ રહ્યો હતો. જે પરબ્રહ્મ પરમાત્માની સાથે એક વર્ષથી રહે છે, સમાધિની ઉન્નત દશાની અંદર પરાત્પર તત્વ રૂપે પણ એને એ જ બાલુડા જોગીના દર્શન થયા. ગોપાળ યોગીને નિશ્ચય થયો કે આ જે પરબ્રહ્મ પરમાત્મા તત્વને ભેટવા માટે આ શરીરમાં મેં પ્રાણને રોકી રાખ્યા છે, એ ભગવાન તો મારી સામે આવીને ઊભા છે. 100 વર્ષ થાય, દેહની આયુષ્ય પૂર્ણ થાય ને કાળ લેવા આવે તો યોગી એનો આત્મા બ્રહ્મરંધ્રમાં ચડાવી દેતા. વળી કાળ આટા મારીને પાછો જાય, 100 વર્ષે ફરીવાર આવે, અને આમ યુગોથી શરીરમાં પ્રાણ રાખેલા બસ એક જ આશાથી કે પ્રગટ એવા પરમાત્મા સામે ચાલીને મને મળે. બસ મારી પ્રતીક્ષા હવે પૂર્ણ થાય છે. એ ભગવાન તો સામે આવીને બેઠા છે. જેવી સમાધિ પૂરી થઈ ને
ગોપાળ યોગી ઊભા થયા, નાચવા લાગ્યા અને નીલકંઠ પ્રભુના પગમાં પડ્યા. મહારાજ કહે, અરે ગુરુદેવ, ગુરુદેવ આ શું કરો છો? અરે બંધ કરો ગુરુદેવ, ગુરુદેવ કેટલા દિવસ મને છેતરવો છે? નીલકંઠ પ્રભુ કહે, અમને જાણી લીધા? હા પ્રભુ. હે વર્ણિરાજ, આપે ઘણા સમય સુધી મને અંધારામાં રાખ્યો. વાસ્તવિકતા એ ન હતી કે તમે મારી પાસે યોગ શીખી રહ્યા હતા, પણ પ્રભુ વાસ્તવિકતા તો એ હતી કે તમે મારી યોગ સાધનાને સફળ બનાવી રહ્યા હતા. સરભંગ ઋષિની પેઠે પ્રત્યક્ષ બ્રહ્મના દર્શનની મને ઝંખના હતી ને એ પ્રભુ આજે આપે પૂર્ણ કરી છે. ગદગદ કંઠે ગોપાળ યોગી પ્રભુને પ્રાર્થના કરે છે. બ્રહ્મ में ढूंढो पुरानन गानन, वेद रुचा मुनि चौगुने चायन, देखो सुनो कब हूँ न कहाँ वह, कैसे स्वरूप अरु कैसे सुभायन, हेरत हेरत हारी परोरस खानी, बतायो न लोग लुगायन कानी, देखो दुरवह कुंज कुटीर में, बैठो पलोटन राधिका पायन. મુસ્લિમ કવિ વૃંદાવનમાં આવ્યા ને સમાધિમાં ગયા, પ્રેમ દીવાના બનીને ગાવા લાગ્યા. યોગીઓ જે ભગવાનને હૃદયમાં ખોળી રહ્યા છે એ નારાયણ કુંજ કુટીરમાં મળે છે. આજે ગોપાળ યોગીને પણ ભગવાન મળી ગયા. શાસ્ત્રોમાં ને સમાધિમાં જે પરબ્રહ્મને શોધી શોધીને થાકી જવાય એ ભગવાન સામે મળ્યા. પોતે ગીતાજીનો સાર કાઢેલો ગુટકો એમની પાસે હતો ને એ ગુટકો નીલકંઠ પ્રભુને અર્પણ કરી દીધો છે. આ ગુટકો મહારાજે મુક્તાનંદ સ્વામીને આપેલો ને સ્વામીએ ભગવત પ્રસાદજી મહારાજને આપેલો ને એ ગુટકો આજે પણ વરતાલ મંદિરમાં અક્ષર ભુવનની અંદર દેખાય છે. એના દર્શન થાય છે. આ ગોપાળ યોગીએ નીલકંઠ પ્રભુને આપેલો ગુટકો છે. નીલકંઠ પ્રભુએ કહ્યું છે કે ગુરુદેવ તો બોલો, હવે આપની શું ઈચ્છા છે? હાથ જોડીને ગોપાળ યોગી એટલું જ બોલ્યા, બસ પ્રભુ, એક આશા હતી પ્રત્યક્ષ ભગવાનને ભેટવાની, એ સંકલ્પ પણ પૂર્ણ થયો. બસ હવે પ્રભુ મને આપના દિવ્ય ધામમાં લઈ જાઓ. જ્ઞાની આવરણ તોડીને ભગવાનના ધામ સુધી પહોંચે છે. યોગી છે એ પોતાની યોગ સાધનાઓ દ્વારા સ્વબળથી ભગવાન સુધી પહોંચે છે. અને ભક્તનો જ્યારે અંતકાળ આવે છે ત્યારે ભક્ત વત્સલ ભગવાન એને લેવા માટે આવે છે. યોગી છે એટલે યોગની રીતે દેહ છોડે. નીલકંઠ પ્રભુએ કહ્યું, તો ગુરુદેવ તમે હવે અષ્ટાંગ યોગ સાધો ને પદ્માસન વાળો. તે તો અષ્ટાંગ યોગ ને સાધી, પ્રભુ સમરે સજીને સમાધિ. તે તો અષ્ટાંગ યોગ ને સાધી, પ્રભુ સમરે સજીને સમાધિ. ગોપાળ યોગીએ પદ્માસન વાળ્યું છે અને અંતરાત્મા સન્મુખ વૃત્તિ સ્થિર કરી છે. વિષમ દેશકાળમાં કાચબો જેમ પોતાના અંગોને ચારે બાજુથી સમેટી લે એમ ગોપાળ યોગીએ ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ આત્મ સન્મુખ કરી અને ભગવાનની મૂર્તિ સાથે પોતાના આત્માને એકાકાર કરી દીધો.
તેણે વિસાર્યો નિજ દેહ, તેણે વિસાર્યો નિજ દેહ, થયો મૂર્તિમાં અતિ સ્નેહ, થયો મૂર્તિમાં અતિ સ્નેહ. યોગી જ્યારે દેહને છોડે છે ત્યારે કોશમ ભીત્વા શીર્ષ કપાલમ ભિનક્તિ, શીર્ષ કપાલમ ભીત્વા પૃથ્વીમ ભિનક્તિ, આપઃ ભિનક્તિ, તેજ વાયુ ભિનક્તિ, આકાશમ ભિનક્તિ, અક્ષરમ ભીત્વા બ્રહ્મ આવિશતિ. એમ તમામ આવરણોને તોડી અને બ્રહ્મ રંધ્રના માર્ગે ગોપાળ યોગી ભગવાનના દિવ્ય ધામમાં સીધાવ્યા છે. ધીરે ધીરે શરીરમાંથી પ્રાણ ખેંચાઈ ગયા છે અને ગોપાળ યોગીની શરીરની મુદ્રા એકદમ સ્થિર અને શાંત બની ગઈ છે. નિજ જ્ઞાન આપી ઘન શ્યામ, નિજ જ્ઞાન આપી ઘન શ્યામ, પછી મોકલાય અક્ષરધામ, પછી મોકલાય અક્ષરધામ, પછી બ્રહ્મચારી નીલકંઠે કરી ક્રિયા તેની રૂડી પેઠે, પછી બ્રહ્મચારી નીલકંઠે કરી ક્રિયા તેની રૂડી પેઠે. નીલકંઠ પ્રભુએ ગોપાળ યોગીની તમામ અર્ધ્વદેહી ક્રિયાઓ ભગવાને પોતે કરી છે. કાષ્ટની ચિત્તા પર ગોપાળ યોગીને સોવડાવ્યા છે અને ભગવાને પોતે અગ્નિદાહ આપ્યો છે. કેવું આ પાત્ર હશે વાલા ભક્તજનો, આના કેટલા ભાગ્ય કહેવાય. સમગ્ર અવતાર કાર્ય દરમિયાન મહારાજે રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો. ઝીણા ભાઈની પાલખી ભગવાને ઉપાડેલી અને ત્રીજો ગોપાળ યોગીનો અગ્નિ સંસ્કાર કર્યો છે. અને આ ગોપાળ યોગીની તો તમામ અર્ધ્વદેહી ક્રિયાઓ ભગવાને પોતે જ કરી. રામાયણની કથાઓ ચાલતી હોય ત્યારે ઘણીવાર આપણા દિલમાં એમ થાય કે ના, જટાયુના ભાગ્ય કેવા પડે કે ભગવાનના ખોળામાં એનો દેહ છૂટ્યો. ભાગવતની કથા સાંભળીએ ત્યારે આપણા દિલમાં એમ થાય કે કેવા ભાગ્ય હશે પિતામહ ભીષ્મના કે એમની નજર ભગવાનના મુખ કમળની સામે હોય અને એનો દેહ છૂટે. પણ વાલા ભક્તજનો, આ સત્સંગી જીવન પણ કમ નથી. અને એનું આ ગોપાળ યોગી પાત્ર ઘણીવાર તો એમ થાય ઊંડા ઉતરીએ ત્યારે કે આ તો ભાઈ સૌથી આગળ નીકળી ગયા હો. એક વ્યક્તિ માટે ભગવાન 1 વર્ષ ફાળવે ને એવું તો આ વિશ્વના ભક્ત સમુદાયનું પહેલું ને છેલ્લું પાત્ર આ ગોપાળ યોગી છે. મને અને તમને ઘણું શીખવી જાય છે. એનું અંતર કેવું હશે, એનો ભાવ કેવો હશે, એનો આગ્રહ કેવો હશે, વર્ષોની એની શ્રદ્ધા અને પ્રતીક્ષા કેવી હશે. શરીર વૃદ્ધ થાય પણ અંદરની ભક્તિ તો એવી ને એવી યુવાન હોય ને ત્યારે ઠાકોરજી સામેથી આવે અને આવ્યા પછી પણ રોકાય. બોલીએ ભક્ત વત્સલ ભગવાન.